સોમનાથથી નાથદ્વારા એસટી રૂટને કેશોદને બદલે વેરાવળ એસટી તંત્રને સોંપવા ઠાગાઠૈયા કરતું વહીવટીતંત્ર। સોમનાથ નાથદ્વારા રૂટ કેશોદને બદલે વેરાવળ એસટી તંત્રને સંચાલન સોંપવા ઠાગાઠૈયા। રિટર્ન કેશોદ સુધી જ હોય વહેલી સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો સહિત સવારે હેરાન પરેશાન થઈ બીજી બસ બદલી વેરાવળ સોમનાથ પહોંચાડવાની ફરજ પાડતું એસટી તંત્ર। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ તરફથી સોમનાથ નાથદ્વારા રૂટ પર સ્લીપર કોચ બસ સેવા ઉપલબ્ધ કરી પણ આ સોમનાથ વિસ્તારને મળ્યા ન બરાબર હોય આ રૂટ રિટર્ન કેશોદ સુધી જ હોય, કારણ કે આ બસ કેશોદ ડેપોને સંચાલન સોંપતા નાથદ્વારાથી રિટર્ન કેશોદ સુધી હોય। નાથદ્વારા અમદાવાદથી સોમનાથ વેરાવળ શહેરના મુસાફર સિનિયર સિટીઝન મહિલાઓ બાળકો સહિત કેશોદ બસ સ્ટેન્ડ પર અડધી રાત્રે કેશોદ પહોંચતી હોય। આ બસ 4 કલાક બાદ ખાલી ખમ સોમનાથ ફોગટનું ડીઝલ બગાડી સોમનાથ આવતી હોય। આ રૂટનું સંચાલન કેશોદ ડેપોને બદલે વેરાવળ એસટી તંત્રને સોંપવા બાબત અનેક વખત રજૂઆત કરેલ પણ તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરી હાલ પણ આ બાબતે ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયાની રજૂઆત કરેલ હોય પણ તંત્ર દ્વારા રૂટ કેશોદ સુધી જ કરી સોમનાથ વિસ્તારને અન્યાય કરેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સત્તીકોર, વેરાવળ।